ને મત આપવા પ્રચાર પ્રસાર શરૂ કરાયો હતો। બારોઈ જૂથ ગ્રામ પંચાયત પદના ઉમેદવાર દિલીપ દેવજી આહિરની પરિવર્તન પેનલ દ્વારા બાઇક રેલી તથા સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા 15 નંબરના વોર્ડમાંથી ઊભો છું અને સોસાયટી વિસ્તારમાં અત્યારે ખાસ કરીને કઈ વસ્તુની જરૂર છે, કઈ વસ્તુમાં લોકોને તકલીફ પડે છે, બસ એ તકલીફને કઈ રીતે અમારે તકલીફથી દૂર રહેવું લોકોને, એ વસ્તુ માટે અમે ખાસ કરીને ઉભા રહેવામાં આવ્યા છીએ। કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? પ્રતિસાદ અમે જોયું છીએ, બધી જગ્યાએ ચર્ચા થાય કે ભાઈ તમારી પેનલ એક જ અત્યારે જોર ઉપર છે, પરિવર્તન પેનલ જે છે એ જોર ઉપર છે, કેમ કે અમારી પેનલ આખી શિક્ષિત વર્ગથી ભરાયેલી છે, યુવા વર્ગ અને શિક્ષિત વર્ગથી ભરાયેલી છે અમારી આખી પેનલ। આપ લોકોને શું સંદેશ આપવા માંગો છો? લોકોને એ સંદેશ આપું છું કે બારોઈ જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જ્યારે ભરચક ઉમેદવારો અત્યારે ઉભા છે, 6 થી 7 ઉમેદવારો સરપંચના ઉમેદવારો છે, ત્યારે એમાં સ્વચ્છ પ્રતિભાવાળા, સારી કામગીરી, સારા કાર્યદક્ષ હોય એવા ઉમેદવારને ચૂંટવા જોઈએ, એ મારી લોકોને અપીલ છે। અને એ ગુણ અમારી પરિવર્તન પેનલના જે દિલીપભાઈ છે આહિર, એમાં અમે જોયા છે। વર્ષોથી બારોઈના સોસાયટી વિસ્તારના, બારોઈના ગામના અનેક પ્રશ્નોમાં એમણે ખૂબ ઉત્સાહભેર વગર સ્વાર્થે કામ કર્યું છે। આવી જ રીતે તેઓને જો સત્તાનો દોર હાથમાં મળશે તો બીજા વિકાસના કામો જે વર્ષોથી અટકેલા છે અને ઘણા બધા લોકોને સહન કરવું પડે છે, સ્વચ્છતા છે, પાણી છે, ગટર છે, જે બુનિયાદી સુવિધાઓથી વંચિત અમુક સોસાયટીઓ રહી ગઈ છે, એમને આ બધી સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટે અમે દિલીપભાઈની પેનલ, પરિવર્તન પેનલને મત આપવા માટે અપીલ કરીએ છીએ। એમનું નિશાન સ્ત્રી છે। 8 તારીખે એના ઉપર બટન દબાવી અને એમને જંગી બહુમતીથી ચૂંટાડવા સર્વે લોકોને અપીલ કરીએ છીએ કે દિલીપભાઈની પેનલને મત આપશો તો 100% વિકાસને મત આપ્યો છે એમ સમજીને મત આપજો। જય હિન્દ, ભારત માતા। બારોઈ જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણી જ્યારે જાહેર થઈ ચૂકી છે અને અત્યારે બહુ જ નજીકના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મારી બારોઈ જૂથ ગ્રામ પંચાયતની વસાહતમાં આવતા તમામ ઉમેદવારોને એક નમ્ર વિનંતી છે કે બારોઈ જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવાર પરિવર્તન પેનલના ભાઈ શ્રી દિલીપભાઈ દેવજીભાઈ આહિરને અને એમની પેનલને પેનલ ટુ પેનલ મત આપી અને જંગી બહુમતીથી જીતાડવા નમ્ર વિનંતી છે। યાદ રાખો, એમનું નિશાન ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે, યાની કે ઇલેક્ટ્રિક આયન, અને તારીખ 8/4/2017 શનિવારે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આપ અચૂક મતદાન કરો અને આપનો મત પરિવર્તન પેનલને મળે એવી નમ્ર અપીલ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ।